ઘરના તુલસી ક્યારા પાસે ભૂલથી પણ આ એક વસ્તુ ન રાખતા, ઘરની અંદર દુવિધાઓ વધી જશે। જય શ્રી કૃષ્ણ। શું તમારા ઘરની તુલસી વારંવાર સુકાઈ જાય છે અથવા ખૂબ પૂજા કરવા છતાં ઘરમાં દરિદ્રતા રહે છે? શાસ્ત્રોમાં એક એવો શ્લોક છે કે જે જણાવે છે કે તુલસી પાસે રાખેલી માત્ર એક વસ્તુ એ આખા ઘરનો નાશ કરી શકે છે। તો શું એ કઈ વસ્તુઓ છે, આવો જાણીએ। શ્લોક લખેલો છે, તુલસી વિપિનમ ચેવ યત્રાસ્તિ પાવનમ ગૃહે તત્ર દુષ્ટાની કર્માણી ન ભવંતી કદાચન। અર્થાત જ્યાં પવિત્ર તુલસીનો વાસ છે ત્યાં દુષ્ટ કર્મો છે એ ટકી શકતા નથી, પણ જો તમે ત્યાં કાંટાવાળા છોડ, થોર વગેરે બધા છોડ અથવા તૂટેલું વાસણ રાખેલું છે તો આ શ્લોકની અસર છે એ ઊંધી એટલે કે ઉલટી થઈ જાય છે। શાસ્ત્ર મુજબ તુલસી એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે। જો તેની આસપાસ ગંદકી કે જૂના ચપ્પલ હશે તો ઘરમાં અલક્ષ્મીનો પ્રવેશ થશે। પણ સૌથી મોટું રહસ્ય એ છે કે અઠવાડિયામાં એક દિવસ એવો છે કે જ્યારે તુલસીને અડવાથી પણ પાપ લાગે છે। શું તમે જાણો છો એ કયો દિવસ છે? હા, એ દિવસ છે રવિવાર। રવિવારે તુલસીને જળ ન ચડાવવું જોઈએ। આના સિવાયના પણ ઘણા બધા વાર છે જેમનો આપણે અલગથી વિડીયો બનાવેલો છે। તેને સ્પર્શ પણ ન કરવું જોઈએ। આ એક નાની સાવધાની એ તમારા જીવનમાં મોટો બદલાવ લાવશે। તો તમારા ઘરમાં તુલસી ક્યારો છે તો કોમેન્ટમાં ઓમ તુલસ્યે નમઃ જરૂરથી લખજો અને આ માહિતી તમારા મિત્રોને, તમારા પરિવારને શેર કરજો। આવી જ શાસ્ત્ર પ્રમાણિત વાતો માટે આજે જ અમને ફોલો કરો। જય શ્રી કૃષ્ણ।